થોડું નાખ તારી એટલે મારે તો કોઈ કપાસ જોમે છે કોઈ કપાસ જોમે છે મારે એરંડા ભાઈ અરે હું તમારો છોકરો છે તને ખબર નહીં પડતી સોની નોટ મળી બસ હું મળે લે સાચી વાત છો આ તે સિદ્ધાર્થ પાછું મારું છોકરો બા ગાલજો પાછા મોનો ના મળે હે ના સોનું મોનો પણ આપા તઈને હકાતી નહીં ના એ કોણ લાવ હતી લે પોત રૂપિયા ઉપરથી માલ આવું ના ચાલે યાર હાલ તો નહીં લેવાનું કશું 1 રૂપિયો નહીં આલવાનો હું કીધું ઈ વંટોરા મળે છે મને આ તો પાછું મફતું ખાનારું છે અલ્યા એવું ના ચાલે આપણે તઈને હંગાતી હલી મલી ને હેડ જાય છે તો કોક મળે તો તઈને વેચવું પડે ના આલુ એમ તો કોઈ ઘેરથી કોઈ કઈ ના તને એક રસ્તામાં કોઈ મળે તો ભાગ આલુ પાછા તમારા હંગાત તો હોય જ નહીં ઓમય તમે એ વાત છો એ મારકી મો હણીમ જઈને મારકી હું કરવા આવ્યો તો તાન માર હંગાતી આ તો સાધન નહીં આવતું એટલે હેડીને આયા એટલે હંગાતી હારું જાતું અમે તો આઈએ છે પાછળથી પેલા માં 100 રૂપિયા મને હાલવા પડશે બસ હમણાં મજા નહીં આવે છે થઈ ગયા ગોડા હા હું 3 વીઘા ગવાડો આવ્યો ને એક શેગ ની બે નવડો પત્તે પત્તો જ દેખાય ના હોય વવાઈ લે ખેતી કરાય કોઈ મી એ માની જોગન પેલો એરંડા વાય છે ને આ હવે બરા હજી તો ત્યાં છે ખાતર ને પાણી આલી લાવીને થાકી ગયો હું તો અરે પણ મૂર્ખા પણ પાણી ની જરૂર છે આટલો બધો વરસાદ પડે તો ખબર નહીં પડતી એ સક અરે પણ હું એમ કેવું છું ખેતો બે તો ભૂલી જો અને ના હોય તો જમીન બમી વેચી મારીએ અને ચોક ફરવા નીકળી જઈએ કન ફરવા જવું છે યાર ખેતીમાં કોઈ શેર નહીં આવતું તાનું કરવાનું તાને પછી હું કરશું તાને હમણાં શેર નહીં આવતો તે ખેતી તો હું તને નાખી દઉં ખેતી બેતી ભૂલીને ચોક નીકળી જઈએ ચોક પ્રવાસ જવું છે હા તે માર કન તો પૈસા નહીં 1000 2,000 પડ્યા છે 1000 2,000 જ પડે તાને પણ ચોક થી ઉભા કરી દેશું ચોક ઉભા કરજો ચોક મહેનત કરજે ચોક ઉભા કરી દેશું ના તો જમીન વેચી નાખીએ અરે પૈસા બંડલ દેખાય છે ને તમાર કીધામ આ તો મારા ઘર ના હું થોડા તને આલું એ તો ઉછીને હાલવા પડે થોડા ઘણા એ તો પછી પેલા હિરંડા બિરંડા થાય ને તો હાલ દઈએ તે કોમ કરીએ તો હું એમ કેવું છું પૈસા તો મારા પણ છે પણ કોઈ ખર્ચો કર્યા જેવો તો હું અડધો અડધ તો ખર્ચો કરી નાખું પણ કોઈ લાવું મેલું હોય તારે ખર્ચો કરવો પડે હા તો વાંધો ને એ તો હું કરીએ હા તો એ પણ ત્યો કેમ બેહીને આપણે વાત કરીએ આપણે રોજ ની જગ્યા પર જઈએ બે હવે ખામામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં તારે 50 રૂપિયા તો હાલવા જ પડશે તાર તો અમે શિયાદ ડબ્બામાં લોટ તું જે ખાઈ યાર હાલવા પડે કે નહીં દીદા તારા ઘેર આયો તો ખબર છે તને ભેગો લ્યા તારા ડબ્બો નું છીનું લોટ આટલું કાઢી રોટલું કરવા બે તો યાર એ ગમે તે કરતા હોય પણ તારે મને 50 રૂપિયા આલવા પડશે મને તો એવું લાગે છે કે તું આજે તારા ડબ્બામાં એવો ખાને પી ને તાને તારા ડાયલોગ આવી ગયો છે કર ખમામાં ખોટ ને ડબ્બામાં લોટ નહીં ખોટાનો ડડે કાઢા છે યાર તારો આ સવાલ એવો છે કને લોટ જોઈએ ઓય મને જોઈ તો આવી ઉભેટો જો જા બધી આવે છે તારા જે ઉભેટ છે તું અલે ખમામાં હું કોક કે લોટ કરતા હતા ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં અને 200 રૂપિયા મળે છે છોકરાને તે મને ભાગ ના આલવો પડે હંગાતો તો ભાઈ ભાગ આલવો પડે યાર રંજુભાઈ કોઈ ના આલું હું તો કોઈ ના આલું એનું દાતું પાઈ ના જેવું લઈને ભાગ માંગે છે હાલવા પડે યાર વ્યવહારમાં પછી વ્યવહાર ના હોય પછી તમે ભાઈ આવડું બોલે હંગાત નહીં તમારે અરે આ તારી પૈસા તું જો પૈસા ખીચામાં આવે છે આવું જા ગોડા આપડે શું કરીશું તાને અરે તારી આ તો ગોડા બાનો બોકલો આવી ગયો છે કને ઓ વાડા બાનો હું મેલું છું ઓ તો ફૂસી ખાવાય નહીં ચા ઢીસા પીવાના પૈસા નહીં બોકલો ના નોમ થી શું આવી ગયો હોય કને યાર આ તો હું મેલી ગયો તો હોય કર હું તું મેલી જા આપો આને કટકો રોટલો ખાવા છે લે એક હોય પડ્યો છે એક ધોકન પેલા વલ્લ મેલ્યો છે અલે રંજુબા બોકલો જોઈ લાવ્યો છે પૈસા મારા પણ ખોરા ના એ જોથી લાવ્યો હોય થિયામ થાબાઈ યાર બેહવાનું કરો કે એ તો બીજા કે કરી લે ભાઈ બીજા કોક નું નામ હ ગોડા બાઈ હોય મેલ્યો હ અને રેવરી યાર મોટઈ લે છે કે મી બોકરો મેલ્યો છે મી એ મેલ્યો છે આમ તો દાતું છે આ દાતું આ જો માટલા જેવું નું દાતું કે મી મેલ્યો છે આમ તો ઈ ના સાચી વાત છે સાચી વાત છે આ તો લુક ખુશ એકદમ મનું લુક ખેસ આપણે ગોળની મજા નહીં આવે પછી મને તો મજા આવે છે પણ તને પૈસા અરે અરે હું દિલે
કેવું થયું તને અરે ભૂઈ વાગી તો જો વામ અલે આ ઓહો લે મને તો દવાખાને લઈ જવું પડશે મારે હમ એ તમારે જો જવું હોય તો લઈ જાના તો મારે તો છોકરું આ પડી ગયું તે હાથ ઉપર વાગ્યું છે શું થયું કોક વાગ્યું હાથમાં ફૂલ પડી ગયો છે વાગ્યું ઓવા હા તો મેં આવી દવાખાને ના તમારે જવું નહીં હું જી આવું છું લઈને તમે જો જવું હોય તો બસ એવું તેનો પરિણામ આવ્યો રંજુબા આયો ને કહેતા હતો અલે ચી રીતના પડી ગયો એનો છોકરો જે કાર હોય રમતો તો તે પડી તો ના ગયો હોય એવું લાગે તો બોલું ના તે બહારમાં બા છોકરાને બહાર કે મળ્યા હતી મધવાને જ ગાલી હતી એટલા આ છોકરો પાડી ગયો આ જીવ પડવાનો ને તું બાર સોપું ના ભલા આદમી મળે તો મળે 12 રૂપિયા હું હતું એમાં વળી તમે 50 રૂપિયા લઈને મને આ છોકરાને કોઈ ખાના તો તમારું નામ પડી જા આ નામ તો પડી ગયું અલ્યા કુદરતી પડે એમાં મારા માથા ચો પાડો છો તમે બધા આ કઈ ના ગયા કે જીવ પડવાને 50 રૂપિયા 12 રૂપિયા મળે એટલે 50 રૂપિયા માગ કરતા હતા એ હાલવા ના પડે આમાં એમાં કોઈ હાના હતા તો તમે 50 ને ચાલ આલો પછી તમને ખબર પડે અલ્યા ફોન થતી નહીં આવવાની 12 રૂપિયા જોવાની કોઈ ભાડે નતા કર્યા નતા મારી માની જોગન પેલા આમ થાનાના ગોડાના કોઈ બૂમો પાડી થાકે પણ કોણ કહેતે હો બરા અમે બે જણા એવાની ધૂનમાં હતા નાના પેલા વલ્લભ બે જેવાની ધૂળ કાઢી નાખો ઓય પેલું અરખાયું કૂતરું દીધે કૂતરું આન પડશે મારી માની જોગન ધોત્યું દર ચરાઈને દોડે તાને તો મારે મેર પડ્યો છે આટલા આવવાનો નેટ આવ્યો જોઈ કે તાને ભેગા થવા દેવાની ધૂળ કાઢવી જાય જેઠાલાલ આવું કોઈ જીવ ના રખાય યાર 12 રૂપિયા છોકરાને મળે તો ન પહોંચો માગવાની તમારે આવતું તું યાર ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં કે ગમને દોતો વાળો છે ને એ કોઈ ઓછો નહીં પાછો આમાં હું કહેતા છે યાર તમે એવું તાને અહીં તમાર લીધે પડ્યો છોકરો બાપરો તમે કેવું સાબુત કર્યું બે ઉભેટો લે જેટલી બૂમો પાડી તમે હોભરતા કેમ નહીં લે અલે ખેતરમાં રહીને બૂમો પાડતો તો થોડો બે ગવા આગો હતો હું અને ગોડા તને બૂમ મોકલો ની મન તો નહીં હોભરવાની આ તમે ગાય ગાક તમારી ધૂનમાં આડ્યા છે તમે મને તો પેલું કાયું કૂતરું પેના વહન પડ્યું તું યાર કૂતરું વહન પડ્યું? તાને ઓ તારી ચાજુ કૂતરું એ કૂતરું તો પાછળ આ તો ધોત્યું ચરાઈને દોડ્યો તાને તો મારા મેર આવ્યો છે આટલા બાનો નકા કઈ રીખોત હા ઉતી તમારે ગોત્યું ના ફાડ્યું ના અરે તમે તાર સમિતિ ના હોત આમાં મને અનુભવ થયો તમારે બે જણ નો વિશ્વાસ ના કરું કોઈ દારો અલે પણ ઓ મને તો બૂમચો હો બ્રોનિયા હો ના એવા બ્રોની તમે તમારી ધૂનમાં હતા કો આગુ ધૂનમાં હતા વાહ પાછો બંડલ આવ્યું છે ને ઈની બંડલ તો ધૂનમાં. થોડું તો ઈમનીમાં આવ્યું મેં નથી આવ્યું બંડલ થોડી અલ્યા, આવ્યું હું વાતો કરતા હતા લે વગરના જેઠો કોક 12 રૂપિયા લીધા ના લીધા કોક વાતો કરો છો એવી ઈમાં એવું હતું હા. આરા જેઠાલાલ ને પેલા રંજુબા આમ તો એક પેલો છોકરો હંગાતો તો ઈ આનો હા તે કોક છોકરાને 12 રૂપિયા મળે તે આરે કે મને ભાગ આલો કે 50 રૂપિયા ભાગ આલો જોજે આ મૂર્ખાનો જીવ જોજે માની જોગના તેદાર મારા હંગાતી બજારમાં આવ્યો તો બધામાં ઓવા તે 500 ની નોટ મળે કે સોમબા મને 250 રૂપિયા ભાગ આલો ઈ બજારમાં મારી આબરૂ કાઢી બજારમાં આબરૂ કાઢી ના હોય. કોનો તો સંગ કરતા નહીં કોઈ દારો ભૂલે ચૂકે લાટુ લે યાર ઓમ સાઈડ માં અરે હું 500 ની નોટ હતી તે છૂટા નતા હું કીધું હેડ તને ભાગ આલું ના. ના કે મને હાલ જ હાલ અલ્યા કીધું થોડી તો ધીરજ રાખ જીવને શાંતિ રાખ હું આલુ તારા 250 રૂપિયા નહીં ખાઈ જઈને નાઈ જાઉં કીધું હોયથી વિશ્વાસ ના રાખે મારો તો બંડલ હે ભાઈ. ભર્યા બજારમાં આબરૂ કાઢી મારી બોલ તે પછી હાલે તા અરે હાલવા પડ્યા તા ને એના જેવું કોણ થાય આપડે તો આબરૂ ની પડી હોય હું ના કરાય યાર કોક ની આપું ગાઢાય અરે હા આમ મુખી વેરા કરે છે જોને કંજૂસ મારવાડી હોય એવો અલ્યા તમોને તઈને ચારે હંગાતી જતા હોય ને હોનાનો દાગીનો મળે તમે ના લ્યો ભાગ અલે ભાગ વાત બરોબર છે હું કોઈ હાલવાની ના પાડી હતી તું તો કે મને હાલ જ હાલ એ તો છૂટા ના હોય તો. પહેલા તો ઈમાનદારીનો ધંધો પહેલા તો હવે તો કોઈ ના હાલે અલ્યા, બધા મોંઘવારી ચેવી હે હું કીધું હું તને 250 રૂપિયા આલું છું એટલે પણ છૂટા કરાઈને આલું છું અમે 500 ની નોટ ના બે કટકા તો કરાય નહીં ના કરાય તારે- કરાતા ઈ? નકર નોટ ફેલ થઈ જાય પાછી પણ એ એવું નતા ના કરે. એવું ના સમજો પેલા આ ગધારો ચરે છે ને ગધારા જેવી બુદ્ધિ જવાની ગધેડા જેવી બુદ્ધિ પેલા છોકરા 12 રૂપિયા મળે તો ઈ જીવ ના ચાલ્યો છોકરા કોક થઈ ગયું તો લઈને ગયા રંજુભા ના હોય તાનું હોય અલે એવું થયું શીખા મને કીધું કે અમે આયા ગાત કે ના કે હું જાઉં છું કે તમે એકલા કે આ નક્કી ઓનો જીવ ભરાઈ રહ્યો 200 રૂપિયા નક્કી ઓનો જીવ ભરાઈ રહ્યો કંજૂસ મને મારવાડીનો. એટલા કે તાને અમે કોક હા ના થાય તો નોમ પડી જાય તો વારી નહીં લાગે
તમે બધા મારા જ માથા પાડી દેજો, બધા મારા જ માથા અરે પાડી દેજો. લાટવા આવો લે તમે તો લાટવા અરે આવો. જીવ આમ જીવ ધડચેલ રાખ જીવ કોક તો હોય તો છોકરાને 10 રૂપિયા વાપરવા હાલે. ના ના આ તો પેલા છોકરાને 10 મળે એમાં જીવ ગાલ્યો લ્યો. એ તો કેવું ખબર ના પણ છોકરા મળે તો તમારે તો માગવાનું આવતું હતું. ખરેખર આ એટલો કંજૂસ છે ને તો એના છોકરા કોઈ એને છાતી નહીં બોતા પૈસા. નાચ બોધા કે ના ને ખબર પડવી જોઈએ લટુ ના રખાય આવો જીવ. લટો જીવ હોય જ જોયો તો નોકરી માની શોગન 2 દાડા પહેલા તો આમ જોતો ને તે કોઈ લૂંટવાની મજા આવી હતી ગામમાં અને સમાચાર મળ્યા હતા કે વડનગરની તો બગીચોથી કર બહુ કે પબ્લિક આવે છે આમ જાતનું અને પૈસા વાળું કોઈ તો હવે ભરવાનો આવ્યો છું પણ કોઈ હાથમાં મૂર્ખો આવ્યો નહીં ને આ મારું એટલું બહાર નાખ્યું એટલે જેમ મારા અંગાતે આવા ક્રાંત થાય છે આ બારે બેહવા દેવાય તો હમણાં આવશે કોક આવતા નીવાની ખબર છે બરાબર ની લહોટી જ લેવું છું હા વાણ કોઈ મળ્યું નહીં આજ તો ચા પીવાના પોચે ઉભા થયા નહીં તાન શું કરવાનું આ બા દેખો અરે ઘર બાજુ નહીં આવું છે તો કે ઘર બાજુ તો જઈએ પણ ઘેરે જઈને શું કરવાનું એક તો ચાય ડોસી બનાવ ઉતરેલા પાતરેલા જાવ એના મને એ ઈચ્છા હોય કે ચોક ફરવા જઈએ. ફરવા તો આમાં ભલા મોને જતા ક્ષેત્રોમાં આયા તો ચો પૈસા લઈને આયા છીએ ચોક 5-6 હજાર રૂપિયા ખીચામાં એમને ફરાય 1000 રૂપિયામાં ચો ફરાતું હોય. અને મોમાં આપણ પૈસા હા તમે ટેન્શન આપણે તાનારીમ જઈએ તાનારીમ મસ્ત આમ ફરવાનું સારું છે જે નાસ્તો બાસ્તો ખાવા પીવાનું બધું મૂજ કરે. આ વડનગર વાળું તાનારી રે ઓવા માની છોગર જાનું ખર્ચો બરચો ચા પાણી બધું મુક્ત કરાય હેડો ને. બધો ખર્ચો તમારો ને. બધો ખર્ચો મારો પણ એક વસ્તુ એ કે તમે કન જો ને તો પછી ખર્ચો કોઈ લેવું બેવું હોય ને કોઈ ઘર માટે એ તમારી રીતે એ આ પણ તો કોઈ વાંધો મુના નહીં, એ કાઢું. તો મેં 5-6 હજાર રૂપિયા તો વાપરી નાખી છું પણ ગોડાબા ઘણા ટાઈમે આમ થાબા જાગ્યા છે તે પછી મોકો ઉલે વડનગર જઈએ વડનગર ફરવા અને હું કેવું છું હા. આ પેલા કંજૂસ ને પેલો સાથ જો ને એને પાછો ચોક હોનાનું બુટ્ટી મળે તો પાછો આબરૂ કાઢે એવો છે. વાત છે ચોંબા. આમાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં મને તો હું બધાના પેલો આવું તો મને અંગાતી ના ભાઈ તું તો લાટવો આ બંડલભાઈ ની માંગ થઈ ગયું લાગે. ઊભા બજારમાં આબરૂ કાઢે છે, ઊભા બજારમાં આબરૂ કાઢે છે. ના ના અરે મારો હક ના લાગે લે હમ હાફ લાવો મને તમોન મળ્યું હોય તો મારો હક ના લાગે એક કામ કરીએ આમ ધાબા ફરવાનો ખર્ચો તો તમે કરો છો, હા જેઠાલાલ ને લઈ જઈએ હા પણ ગોટોનો ખર્ચો તમારો કે. હા, મંજૂર છે. હું તો પૈસા લાયો જ નહીં જોયું આ કંજૂસ મારવાડી 1 રૂપિયો ના વાપરે. દેખાઈ આલે તો દેખાઈ આલે ના, ના. કંજૂસ મારવાડી ના દેખાઈ આલે. અરે એટલો કંજૂસ છે પેલી ડોશીના બાજરીના રોટલા નહીં ખવાતા, નાના ગવાના રોટલા નહીં ખવાતા. દોત પડી જાય તો કે શીરો બન્યા પણ શીરો નહીં ખવડાતો. શીરા જેવું જ મોઢું હેડો ને દોતો અહીં આ તો લેવા મોઢામાં. જઈએ આપણે. બાજુમાં રહું છું તો એવું કહે છે હા. શીરાની જગ્યાએ કે પથરા ખવડાવતા ને ખાવા જગ્યાએ ખાય દામના હા. આ મને મત પેલી એટલે- ડોશીના દોત પાડી નાખ્યા. એક વાતમાં તમારે આબુ હોય તો લઈ દો, ખર્ચો તો બધો કરું પણ આ સોમભાઈ કીધું ને ભજો ખવડાવશો. પૈસા જ નહીં લઈ જવો હોય તો લઈ જાઓ ના લઈ જવો તો કોઈ નહીં હજુ તો મારે પછી મારા પણ ના હોય પછી ગોટોનો જ ખર્ચો કાઢ્યો કે આપણે તો કોઈ વધારે કીધું છે ને ગોટોનો ખર્ચો મેં 30 રૂપિયા 100 ગ્રામ આવે 40 ના 100 ગ્રામ આવે ચેલા 10-12 રૂપિયા ભલા હા, લેરો જીએ આપણે લેરો આવું તો ગોડા તમે કરજો ખર્ચો. હા તે લેરો જીએ કશો તમે હા મારું હિંમતનગર હા